તમારા મતે કીર્તિભાઈ પૈસાનું મહત્વ કેટલું? જરૂરિયાત પૂરતું. એક્સપ્લેન. કે તમે ક્યાંય પણ માને જો ઈશ્વર દયાથી ઘણું લોકોના પ્રેમથી મળ્યું છે, પણ મારી જરૂરત 2, 5, 10 હજારની. મારા ખિસ્સામાં 5,000 થી વધુ રૂપિયા હું ક્યારે રાખતો નથી, કારણ કે કોઈ હવે લેતું જ નથી પૈસા. જયારે નહોતા પૈસા ત્યારે બધા લેતા, પાન વાળો લેતો, હોટલ વાળો લેતા, જમવાના લેતા. હવે કોઈ પૈસા છે તો કોઈ પૈસા લેતું નથી. તમારા થોડી લેવાના હોય. તમારા જયારે એકચ્યુઅલ જરૂરત હતી ત્યારે કોઈ બધા લેતા હતા. પૈસાનું મહત્વ જીવન પૂરતું છે, પૈસો જીવન ન હોવું જોઈએ મારી દ્રષ્ટિએ. પણ એવું કહેવાય છે કીર્તિભાઈ ટ્રેન્ડ સેટર છે, કે કલાકારોમાં સૌથી મોટી ગાડી સૌથી પહેલા કીર્તિભાઈએ લીધી. બ્રાન્ડેડ કપડામાં હું તો તમને જ જોઉં છું, બીજા કોઈ નથી જોતો. કે ઇટાલિયન ને પેરિશિયન બ્રાન્ડ જો કોઈ પહેરતા હોય તો તમે છો. ફરવાના પણ શોખીન છો, તો તમે વાપરી જાણો છો. એટલી ખબર પડે તમારું જીવન બહારથી અસેસ કરે તો એમ લાગે કે આ વ્યક્તિ વાપરી જાણે છે, જીવી જાણે છે. વાપરવા જીવન જીવવા માટે છે, જીવન માણવા માટે છે. લોકો મને સમજાતું નથી કેમ આવનાર પેઢીઓ માટે આટલું બધું ભેગું કરતા હશે પોતાના જીવનના ભોગે. તમને ઈશ્વરે આપ્યું છે, તમને તક આપી છે, તમારી ઉંમર છે, હજી શોભે એવું પહેરવું જોઈએ, શોભે એવું તમને શોભે એવું છે. અને મને એવું લાગશે કે હવે ભાઈ હું બુઢો થઈ ગયો પછી નહીં વાપરું, પછી જીવન જરૂરિયાત પૂરતું. અત્યારે ઈશ્વરે દીધું છે તો વાપરવું જોઈએ. નતું ત્યારે એ પણ એ મજામાં હતા, છે તો વાપરવું જોઈએ નિરાત. સાચી વાત. 100% હું તો કહું ગઢપણમાં પણ વાપરવું જોઈએ. બિલકુલ જો પડ્યું હોય તો વાપરવું જોઈએ. હા, પછી પણ શોભે નહીં અમુક વસ્તુ, અમુક અવસ્થામાં શોભે ને. સાચી વાત છે. રાઈટ.